પ્રોબ્લેમની અંદર હું ગૂંચવાયેલો હું. તો એ ગૂંચવણના લીધે હું મારું કામ બી પૂરતું નહીં કરી શકતો. શું ખોઈ રહ્યું મને એનો કોઈ જ ફરક નહીં પડવાનો. બધું મારા પાછળ જ બધું ગોઠવીને જ બેઠા. તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરીથી નવા બ્લોગની અંદર સ્વાગત. તો ગાઈસ, મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા હો, બરાબર. ઓફિસ જવા નીકળીએ છે. અને બીજી વસ્તુ કે હમણાં 2-4 દિવસથી તો બ્લોગ ખૂબ લેટ આવી રહ્યા છે, બરાબર. એક દાડો ગેપ થઈ રહ્યા હાથે. પણ એની અંદર ગાઈસ શું હતું ખબર, કે મારું બાઇક એક્સિડન્ટ થયું. એના પછી મારું ટ્રાવેલિંગ મેટ્રોમાં થઈ ગયું હતું. આવવા જવાનું સાઈડ નહોતું થતું, એટલે થોડું ટાઈમનું શેડ્યુલ થોડું આગા પાછું થયું. પણ હવે બાઇક થઈ ગયું હોય, બરાબર. તો હવે આજથી લગભગ કન્ટિન્યુ બ્લોગ ચાલુ થઈ ગયા છે, બરાબર ને. આપણે જે 100 દિવસનું ચેલેન્જ લીધું હતું એ ચેલેન્જ પૂરું કરવાનું હોય, બરાબર. તો બસ જસ્ટ ચા નાસ્તો કરીએ. ચા નાસ્તો કરીને ઓફિસે જઈએ, બરાબર. તો નીકળીએ હવે ઓફિસ જવા માટે. પહેલાં ચા નાસ્તો કરીએ. અને બીજી વસ્તુ એ કે 15મી ઓગસ્ટ આવી રહી છે, બરાબર. 15મી ઓગસ્ટની અંદર આપણે જોઈએ અમદાવાદ જવા છે કે પછી ભાઈ આપણે ગાંધીનગરમાં જે શો રાખેલા એ જોવાના છે, બરાબર. તો જોઈએ કઈ રીતના થાય છે. તો બન્યા રહો બ્લોગની અંદર. એ ગાઈસ, તો આપણો બ્લોગ સ્ટાર્ટ થયો હતો મીન્સ કે ઓફિસ જવા માટે સવારે. તો ઓફિસ ગયો, મેં મારો બ્લોગ આજનો ડેનો જે હતો એ શૂટ બી કર્યો, બરાબર. પણ આ વસ્તુ મને એમ લાગ્યું કે આજે બ્લોગની અંદર આ વસ્તુ એડ નહીં કરવી, તો મેં આજ એડ નહીં કરી રહ્યો. કેમ કે એનું એક કારણ, હાલ જે હું લગભગ 3-4 દિવસથી જે મારી પ્રોબ્લેમની અંદર હું ગૂંચવાયેલો હું. તો એ ગૂંચવણના લીધે હું મારું કામ બી પૂરતું નહીં કરી શકતો, કે હું મારા બ્લોગની અંદર બી પૂરો ટાઈમ નહીં આપી શકતો. આ જે બ્લોગ બી મેં શૂટ કર્યો ને એના રિલેટિવ શૂટ કર્યો હતો. પણ મને એમ નહીં લાગતું કે હું હાલ સોશિયલ મીડિયા પર ક્લિયર કરું, બરાબર. તો એનો ટાઈમ આવશે, એટલે હું બધું ક્લિયર કરે કે શું થયું હતું, શું નહોતું થયું, કયા કારણથી હું બ્લોગની અંદર નહીં બતાવી રહ્યો. હાલ જો 2-3 દિવસથી જે પ્રોબ્લેમ થઈ રહી છે, જે 2-3 દિવસથી હું ગૂંચવાઈ રહ્યો ને, મત પૂછો. કારણ કે આજને મારો આખો દિવસ જે બ્લોગ શૂટ કરેલું હતું, જે મારું જે કન્ટેન્ટ પર જે વિડીયો બનાવવાનું હતું એ બધું જ કરેલું હતું. બધું જે મેં કન્ટિન્યુ બધું કરેલું હતું. પણ તોય મારી ઈચ્છા ના થઈ કે આજે હું બ્લોગની અંદર એડ કરું ને સોશિયલ મીડિયા પર બતાવું. કારણ કે હાલ જે અમુક લોકો છે ને મારા પાછળ જ પડ્યા છે. મારા પાછળ એવા પડ્યા છે ને કે મત પૂછો. કારણ કે મારું કોઈ પ્રૂફ મળે, મારું કોઈ મારું કોઈ ફલોણું, મારું કોઈ ઢેકણું, એ રીતના ટોટલી એ લોકો બધું મારા પાછળ જ બધું ગોઠવીને જ બેઠા છે. તો આજ એ બી મેં ક્લિયર કર્યું કે કયા લોકો શું કરી રહ્યા છે. પણ એ લોકોનું નામ બામ નહીં આલું, પણ જોઈએ હવે કઈ રીતના થાય. તો આપણે ટ્રાય કરીશું હવે કાલથી પ્રોપર જે આપણું કામ છે બ્લોગિંગનું પર ડે એ કરીશું. 100 દિવસનો ચેલેન્જ લીધો હતો એ ચેલેન્જ પૂરો કરીશું, બરાબર. આ 2-3 દિવસ જે કાઢ્યા બસ ખતમ થઈ ગયું. કાલનો બ્લોગ બી એવો હતો કે એની અંદર કોઈ જ બતાવ્યું નહોતું, ખાલી ઓનલી ફોર મારું ટ્રાવેલિંગ, ખાવાનું, આ તે, બરાબર. આજ તો મેં ખાવાનું બી નહીં ખાધું, ખાવાનું બી નહીં બતાવ્યું. કારણ કે જેવો હું આવ્યો ને મારું કામ પતાવીને હું હવે આવ્યો, બરાબર. તો હવે જોઈએ હવે કઈ રીતના થાય. થોડું પ્રોબ્લેમ હેડી રહીએ, પણ હવે પ્રોબ્લેમથી લડવું પડશે. લડી લઈએ ને એકવાર જોઈએ આમાંથી એકવાર બહાર નીકળી ગયો ને તો જિંદગીમાં કદી એ વસ્તુ તરફ તો પલટીને બી નહીં દેખું. કદી જિંદગીમાં એ વસ્તુને પલટીને નહીં દેખું. ને એ વસ્તુને મેં ચેલેન્જ માર્યું હતું કે જે દાડે મને મોકો મળી ગયો ને અને જે દાડે મારા પાહણ ઓથોરિટી આવી ગઈ ને તો હું આગળ પાછળ કોઈ નહીં જોઉં કે મારા જોડે શું હોય, હું શું ગવાઈ રહ્યું, શું ખોઈ રહ્યું, મને એનો કોઈ જ ફરક નહીં પડવાનો, બરાબર. તો હવે જોઉં હું કઈ રીતના શું થાય. કારણ કે આ જે આનું સોલ્યુશન નહીં આવે ત્યાર સુધી હું અંદર ગૂંચવાયેલો રહેવાનો. તો જેમ બને એમ જલ્દી સોલ્યુશન લાવવું હોય. અને બીજું કે આપણે હવે બ્લોગ કન્ટિન્યુ કરીશું કાલથી, બરાબર. તો
મળીએ સવારે નવા બ્લોગની અંદર. બાય, ટેક કેર. અને થોડું દુઆ કરો કે જલ્દી આ પ્રોબ્લેમમાંથી બહાર નીકળી જાઉં, કારણ કે હું અંદર અંદર ગૂંચવો હું. મને બી નહીં સારું લાગતું, પણ હવે કરું છું. એના સિવાય કે તો પછી ડૂબી જાઉં, કે તો બહાર તરીને બહાર નીકળી જાઉં. બેમાંથી એક જ વસ્તુ કરવાની છે. એ જ વસ્તુ કરવાની હોય, પણ ચારે એનો ટાઈમ આવે, મોકો જોઈને ચોકો મારવો પડે. એટલે એનો ટાઈમ આવે ને એના પછી ખબર પડે કે શું કરવું શું નહીં કરવું. બરાબર. હાલ શાંત જ બેઠો હું. હાલ કોઈના કોઈ મગજમારીને કોઈનું પ્લીઝ નહીં કરી રહ્યો. હાલ જે રીતે હું મારા મનમાં બધું દબાઈને બેઠો હું ને, એ ભલે દબાયું, હાલ એ દબાયેલું જ રાખવું. જે દિવસે બધું ઊભું થયું ને એ તારે મોટી સ્પ્રિંગના જેમ કૂદકો મારશે. બરાબર. મળીએ ચલો સવારે નવા બ્લોગની અંદર. બાય, ટેક કેર, ગુડ નાઇટ.